રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? આપણે સિરાઈ ગીરી જો કમ્પ્લીટ થઈ ગયા છે। આ તો અત્યારમાં પવન ચડી ગયો, ભાટી બોલાવ્યો। અત્યારમાં હે ને માયક ચડે જીતું નકર પવન એટલા થઈ ગયું વાસી નીતા। હા થઈ ગયું નીતા ને હજી બે વાસી દુઃખ કરતી હતી, મેં નીણ લઈ નાખ દીધી। અને કા શું રમવો હે કવિતા? અને આ બાજુ દેવાંશી ને એ બધા રમે છે, હિંચકા ખાય વારા ફરતી। દેવાંશી એ વારા ફરતી બધા હિંચકા ખાવા દે। ઘડીક આગી જા, ઘડીક એને ખાવા દે ગંગા, પછી તારો વારો। ખા હા 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 એટલે ખાઈ લે, પછી બીજાનો વારો। ખાઈ લે એટલે કીજે હો પાછી। હાલો હવે કોનો વારો આવ્યો? બસ તારો, એને પછી તારો વારો। હા એના પછી કવિતાનો વારો। હાલો કવિતાનો વારો। રેડી જય પાડી દેતી ની। इसको जाए बैंक तो बोलो टींगाड़ी निकली जाए पड़े। पवन અત્યારમાં ભૂકા કાઢે કારણ કે બાઈક એટલે રાખ દીધું ન કરતો બીજું કઈ સંભળાય જ નહીં પવન છે એટલે। કવિ ઈસો દે ઘડી તું કેમ પાજે? રામ રામ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં? પવન ખાવા પવન ખાવા વાહ ખાવાનું પવન ખાવાનું બીજું કોઈ આવવાનું? ઓલા હોય છે ને બીજું કોઈ આવવાનું હે? ખબર હવે ગોરામાં અત્યારે દો ગોરા ભરીને આવી છું। હો જાવ ફોન કર્યો તો ફોન કાઈ નથી કર્યો। કરવો હે? જય માતાજી તે રામ રામ, જય માતાજી। આજે આપ વાહ કામ થઈ ગયું ઘરનું। હા છોડીને ઘડી આવશે રજકો વાટો તો વાટજે, ન વાટો કાઈ નહીં। મારે પાણી વાળો ને પેલા રજકો વાટ દઉં તો હાલ। તમને ન ખબર પડે તો પછી શું કરું? આ તો હે ને બોલો હે કવિને મારે ગંગા ગંગા માર અત્યારે બધા છોકરામાં એવું છે, આપણે ને હાંજીને મોહન બાદતા બધે એવું જ હાલતું હોય। હા કવિતા, એ કવિતા કઈક બોલ તો ખરી બેટા। હે બોલો કલી ક્યારે ખવાય? તાર પપ્પા નામ શું? તાર પપ્પા નામ શું? અત્યારે નહીં બોલે, તાર પપ્પા નામ શું? ના રે ના, દાદી ના અત્યારે નહીં બોલે। અત્યારે 8:30 જેવો ટાઈમ થયો ને રજકો ને બધી વાટી નાખ્યું અને હવે એ વહી ગયા બધા લણવા। લાણે હજી નીતા અંજીની મમ્મી અને અમારા સિંધાભાઈ કરના હે એ બધા જાહેર લણવા વહી ગયા ને હું પાણી ચાલુ કરી પાણી આવેલું હોય કોઈ નથી નથી દેખાતું, વાલ ચાલુ કરીને આવ્યો તો કીધું એક આડિયો કાલે પાયો જાહેરનો, ઓલ કાલ ગદપ પાયો હતો પછી જાહેરનો એક આડિયો પાયો હતો અને આજ એકાદ આડિયો કીધું હે ને પાઈ દઉં પછી અહીંયા બે જ આડિયો વધે પછી એવું લાગશે પાણી વચ્ચે જ પાઈશ ને કરે જે ઓલી કોરવાણ પાવન જાહેર રહે ને એવું લાગે બપોર પછી પાઈશ ને પછી કાલ પાઈશ, કોટા કાઢી જાય જેવા તેવા પછી એસો કદાચ તમને દેખાડીશ જ્યારથી ઉગી ના પણ કોક કોટા દેખાય તો આજ બીજવાણ થાય કદાચ બપોર પછી તો પાણી ટોક હોય તો કાંઈ આવે ને ટાંકામાં એટલે અત્યારમાં જાજુ ન વારું એક આડિયો વારો મોટી જાહેરને આમથી લણે એટલે એને પા લીલું હોય સરખું ન આવે ને એટલે એને પા પાઈ દઉં પાણી જો પોમી ગયું જાહેરનો ઓલો ઘેરો રહ્યો ને એ કંઈક બીજું બી હારી થાય એથી ઓલો ઘેરો રહ્યો ને હા એ પાછી દેશી ઝીણી થઈ ઓમ દાણા સડે અને આપણે રહી હાવ દેશી એમાં ઓમ દાણા સડે પણ ડુંડી હાવ નાની થાય અને એક ખારું પાણી પીળું અને તડકાએ પીળા લૂ આવી એટલે બધું એવું થયું એટલે જ્યારે બહુ મોટી ન થઈ માપે થઈ
પવન આજ અત્યારમાં આટલો હોય એટલે પછી મને એમ લાગશે લગભગ થોડું ઉડે એટલો પવન ચડી જવાનો કદાચ હરવો પડે તો ભલે ને અત્યારે તો આમ બહુ પવન છે અત્યારમાં વારે જાય નજીક અત્યારે લગામ સેટા હતા અત્યારે નજીક કે જે કઈ ખાય એવું હે નહીં કંઈક ઓલા સેટા રહ્યા ને એ આવેલા અહીંયા આવીને કેટલા તે પેલા પારે રહ્યા ને અમારા કૂવામાં જ બધા રહેતા હતા અત્યારે તો કે આ શેડ રહે ને શેડમાં જ રહીએ પાણી આવી ગયું દોઢ થવા આવ્યો છે બપોરો બાકી છે મોહન જાય નહીં અમે અત્યારે બીજા લણતા હતા 1 વાગ્યા બીજા લણી આવતા રહ્યા શરબત બનાવ્યો ને શરબત પીનો ઘડીક બેઠા મોહનની વાટ જોઈ પણ મોહન ન આવતો હવે બપોરો કરો વહી જાય ભૂખ લાગી ગયો બાકી ખાવાનું ચાલુ થઈ ગયું છે ઘડીક લણવા આવ્યા હતા ને એટલે ભૂખા થઈ ગયા એટલે વાટી કોઈને નથી જોતા ને ખાવા બેસી ગયા મનો ખાવા મનો આ કેવું ખાવાનું વહેલું ભાવે જો કેટલી જાય લેણી તમને કેદી નથી દુખ્યું ઈ કયો ને સાંભળી તણા હે અલબત્ત જો અમારા મોહનભાઈ અહીંયા જો આયા મોટરસાઇકલ લઈને થઈને અસર વાહ મોહન વાહ પસાડ એકાદી મીઠી પસાડ અહીંયા માવા દે ઠીક ઘરમાં જવા દે મોટરસાઇકલ અહીંયા જો આને કાંઈ ન કરે મોહન તારે અહીંયા હેથી ને હાકવીને લેતી હોય બેયને હે તે દેવાને શીખવાડ દેવાય જો આને સુમલીને મૂકતો અરે જા જાય બેજા તમારે જેવું કોણ થાય એ કે હાલો છોડીને મૂકી જાવ છોડ્યું થાકી રહી બિચારી પણ હા મારી બોન ની છોડી માર જેવી ને જાડી દેખાતું નહીં એમ મારી બોન ની હે બેહો હાલો ખડકાવ કયા કા મારા મોહન ને મોટરસાઇકલ આવડી ગયું ને હરખું આવી ગયું આ કોઈ નહીં બે હાર બિચારી નો થાકી રહીશ પાણી ત્યાં બર કર્યું તું હાલો મોહન આવી ગયો બપોરો કરો મને સાસ ગારી જઈશે જો સાસ એઠી ઢોરાય તો વાટકા ઈ કેટલા પીડા થપા અમાર ભાગની સાસ ગારી વારજો હાલો હવે ખાવાનું ખીસે નહીં હવે આપણે બે જાય ને હવે આપણને ભૂખ લાગી છે જાલ લેણો હા તો રામ રામ ને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો ને આપણે જો મજામાં જ છે એટલે ભેંસું પાઈ લીધી છે ને અંજીને ને પોદરા નાખી દીધા એટલે વાસી દીધું એ બધું કમ્પ્લીટ થઈ ગયો નીણ લેવા જવાની છે થોડીક નાખવા હાટું ને આજ તો પવન રહ્યો ને બંધ જ નથી થતો એટલે આપણે જો માયક રાખ લાગ્યું નકર વિડીયો નકરો પવન જ આવે છે આજ બંધ જ નથી થયો હાઈ જાય કેમ થાય હવે સાંજે કોઈ પડી જાય જો ડમરી ઉડાડે એટલો હે મારા મમ્મીની વયા ગયા હે આપણે જાલ લણવા એવું બધું હે અત્યારે જો આંબે આવ્યો હતો ને કેરી એક દેખાણી હતી પાકી હશે ને ખિસકોલી હિંદબાદ આંટા મારતી પાડીને પાકી હેસલ મજાની પીરી હેસલ હતી ને પાડી તો અસલ મજાની પાકી ગઈ આપણે ઓલો આંબો રહ્યો ને હાઈમાં એટલે પાડી લીધી ખાલી આમાં ઈકડે દાડી ને એટલે પાકી જાય ને પાછી આંબા પાકી હોય એ આથી ને મીઠી હોય આપણે ઘરે પકવી થી ને અને આની બાજુ જો ઝાડ લણવાનું હાલે છે એટલી બધી મોટી જબરી જાય છે ને તે દેખાતા નથી એટલી જાય ઊંચી છે ગરમી થાય એવું નથી હો મોમ સારું પવનમાં થોડો પવન કેરી જો સારી હો મીઠી અદર દેખાતી હતી પાડવા ગયો તો ખિસકોલી આવી જાય રે કોઈરમ હારી આવે ડુંડાઈ ઝીણા માણાઈ ઝીણા આઈન બાદ તો કઈક મોટા ડુંડા હોત ઓલ બાજુ કેવું ખુશી રીતે કા બપોર લગી આવે ચાલી ગયા પછી એકલા નહીં બપોર હે ને બપોર સુધી જુમલા સિંધા પેન ઘર ના આયા તા બપોર સુધી જાય લેવા આ સીન તે જાય સુધી લઈ વેરી
હાલ કાલે જે બપોર સુધી આવશે એટલે એટલી કાલે એટલું લખો લઈ વાત કા કેટલીક થઈ એટલી રે કેટલીક થઈ એક પોટલી જેવું અહીંયા છે ને અહીંયા એક પોટલી જેવું છે દોઢ ગાડી જેવું થઈ જઈશ હે આમાં નકરી જાહેરાત ઉતરે કે આમાં કૂસો ન થાય તે લઈના રાખો હાલો લાડુ પડશે હે આમાં દાણા જ નકરા નીકળે ત્યાં ઝીણી ઝીણી આમ જો ને સકલાન જી બોલા નક્કી તો ઝીણી ઝીણી લે 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 હાંજક ના વાગી ગયા હાથ ને હવે જો આપણે એની બાજુ જો ભેંસ દોવાનું ચાલુ છે નીણ આટલી વાટતા હું ને મારી મમ્મી થી એની બાજુ હવે હું હાલે છે આપણે લેવા વાળા અમે પાસે હું લેવાનું લઈ લઈએ કેમ દીધા હાબુ 10 રૂપિયામાં હારું કોઈ હવે વેસો તમે હાબુ કેટલીક દોય ધોવાઈ જાય અડધી પડતી એમાં કઈ ખબર ન પડે ના થોડીક બાકી પવન તો જો આજ છે પવન સવારનો કાલ સાંજનો પવન થયો છે આખી રાત ફેંક્યો અને અત્યારે ફેંકે છે બહુ વધારે એટલો. એટલે તો વિડીયો બનાવવામાં એને મજા ન આવે કંટાળો આવે. તો દોઈ નાખો હાલો ભેંસ હું દીવા કરી આવ્યો વહેલા છતાં આજ તો વહેલો થોડોક કરી આવ્યો ને પછી જો આ નીણ લાયા ને કાલે લાયા જ એક પારી બાંધી નાખી દે પછી હા હું જોવે ખીચડી મૂકી આજ લગભગ ખીચડી હે વારુમાં સડે ચડી ગઈ થઈ ગઈ આવું કરી નાખો સડી ગઈ ચડી ગઈ સારું ચડી જાય અંદર બળી જાય ચડી છે આજે પાણી હે કઈક પડે એટલે આ પાટલો આડો રાખ્યો નકર અહીંયા બધે જો આ ધૂળ નું ભરાઈ રહ્યા બધે પડી ગયું જો એટલે આજ તો ખીચડી હે વારુમાં બાએ મૂકી દીધી નકર આપણે સુલે મૂકી આ તો અહીંયા પવન બારે હે ને એટલો ગેસ ઉપર કરી નાખી તો આની બાજુ જો કઢી બનાવે હે આજ કઈક નવીન લાગે સુગંધ સારી આવે સુગંધ તો આવે ને હું ડુંગળીની કઢી કઢી બનાવવાની ખીચડી ને ડુંગળી ને રોટલા ડુંગળી શું આવડે ખીચડી ને કઢી અને રોટલી ને દૂધ કેની કઢી કેની બનાવી ડુંગળીની બનાવી હો. ડુંગળીની તો આજ તો જો ખીચડીમાં કઢી નાખીને ખાવાની છે જાવે ખાવાનું હા પહેલી વાર બનાવી વરસાદ તમે કઢી કરી હોય. ચિંતાભાઈ નીકળ્યા ના લગ તો લઈ લે જો હજી આમાં લોટ નાખો એટલે થોડી કાટી થઈ જઈશું હે હા એટલે સારી લાગે ઠીક ના હું સાસી નાખવાની સાયસી નાખી પડે સાયસ તો નાખી જાય સાયસ તો આજ તો ખીચડી કઢી વારું કરવી સાથે આવી જજો ખીચડી કઢી બહુ મજા આવે હો ખાવાની હે તમે બનાવતા બનાવતા ન ખાવાનું ખાય એટલે મીઠી લાગે ઠીક લોટ ઓગાળી વાનો સાઈઝમાં કાટી થઈ જાય તો રોટલી ન કરે તોય હાલે એમાં કઢી નાખી દેવાની પછી ખાઈ લેવાની કોઈ ગરમી થાય ખૂણામાં બહાર રાખીને તો નકરી ડગરી અહીંયા કેટલો પવન ને અહીંયા અહીં રહીને તો એટલી ગરમી થાય ખૂણામાં ગરમી થાય બહાર છે પણ ઉભા સાઈડ અહીંયા ગેસ લીધા થાય ઢેડી તો અહીંયા ઓલા બતાકામ રાખ દેવે તો થાય. એમાં એવું કોઈ દી અને ઉભો ગેસ રાંધવું નહીં કે ન રાંધતા આવે. મજા ન આવે શું આખો દી ઉભા કામ કર્યું હોય જાય લણમ એવું તો થાકી જાય એટલે એઠા બેહીને કામ કરી લે મજા આવે. નીતર કીક કઢી બનાવું કે વાંધો નહીં તો કઢી જ કરી દેવાની. તાલ બાજુ જા મોહન નો તો ખીચડી મીનો બાટવા વારું દેવા મીનો લ્યો વારું કહી દઈ બાટવાનું નાખ્યું હાલો વારું કરવા જો કઢી નાખી દીધી ને એમાં નાખી ખીચડી ને કઢી ને રોટલી મનો ખાવા લો ફટોફટ
થોડીક ઊની છે કામ હો વારું કરવાની હે ને કામ ખાઈ લે હે વારું કરવાની હે ખાઈ લે કઈ વાંધો નહીં હાલો અમે હે ને વારું કરવા બેસી જાય બાજુ બા વે હે હાલો બેસી જાઓ હાલો હાલ બાજુ ફરતી કોઈ રંધાય